નમસ્તે દર્શક મિત્રો, નવું અઠવાડિયું છે, નવો ટોપિક છે, પણ શો એ જ જૂનો છે, MGB મસ્ત ગુજ્જુ વોઇસ. દર્શક મિત્રો, હું તમારો ખૂબ ખૂબ આભારી છું. આઈ એમ ડીપલી અકનોલેજ્ડ. દર્શક મિત્રો, અકનોલેજ ટફ ઇંગ્લિશ છે, પ્લીઝ નહીં ટ્રાય કરતા. દર્શક મિત્રો, તમારો રિસ્પોન્સ અમને યુટ્યુબ પર ખૂબ ખૂબ સારો મળે છે. આપણા એક વિડીયોને મળ્યા છે 3445 વ્યૂઝ અને બીજા વિડીયોને મળ્યા છે 4472 વ્યૂઝ. દર્શક મિત્રો, આવી જ રીતના તમે MGBને રિફ્રેશ કરતા રહો, લાઇક કરતા રહો અને અમને હિટ્સ આપતા રહો. દર્શક મિત્રો, આજના ટોપિકમાં છે વિરાટ કોહલી, જે આપણા ભારતના ક્રિકેટર છે. એમને એક રિપોર્ટર ભાઈને ગેરશબ્દોનો ઉપયોગ કર્યો છે. એ ગેરશબ્દોનો ઉપયોગ એમને શું કામે કર્યો એ જાણવા માટે આપણે આપણો ગુજરાતી ભાઈબંધ, આપણા MGBનો ફેમ જીગલને ત્યાં ઓસ્ટ્રેલિયા ગામમાં મોકલ્યો છે વિરાટભાઈ સાથે ચર્ચા કરવા. આવો આપણે જીગલ સાથે વાત કરીએ. હા જીગલ, બોલ વિવેક. તું ત્યાં પહોંચી ગયા આરામથી? પહોંચી ગયો ને. રિકીભાઈ મને લેવા પણ આવ્યા હતા. રિકીભાઈ આપણા પર્સનવાળા? ના, રિકી પોન્ટિંગ, ઓસ્ટ્રેલિયાનો ક્રિકેટર. શું વાત કરે છે જીગલ? રિકી પોન્ટિંગ તને લેવા આવ્યા હતા? હવે તો રિટાયર થઈ ગયા, કાંઈ કામ ધંધો નથી, તો અહીંયા મેરુ કેબ ચલાવે છે. તો આવ્યા હતા એરપોર્ટમાં મને લેવા, અહીંયા લઈ ગયો તો જીગલ. અરે વાહ જીગલ વાહ. તો તું રિકીભાઈના ઘેરે રોકાણો છે, તો ત્યાં તને જમવાનું ફાવે છે? એ લોકોમાં છે ને આપણા એવું જ જલેબી, ફાફડા, હાંડવા એ જ ખાય છે. અરે વાહ જીગલ વાહ. અને વિવેક, એ તો કાંઈ નહીં, તને ટોપ સિક્રેટ કહું કે? શું છે ટોપ સિક્રેટ જીગલ? અરે એમની વાઈફ છે ને રિહાના ભાભી, હા, એ પણ રોજ રાતના. શું જીગલ, રાતના શું? રોજ રાતના 8:30 વાગે. અરે શું જીગલ, રાતના શું જીગલ 8:30 વાગે? તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોઈ છે. ઓ બ્રેકિંગ ન્યૂઝ દર્શક મિત્રો, આપણા MGBના શો ઉપર રિયાના ભાભી, જે રિકી પોન્ટિંગની વાઈફ છે, એમને સ્વીકાર કર્યું છે કે એ રોજ રાતના 8:30 વાગે એમના છોકરા અને ફેમિલી સાથે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોઈ છે. દર્શક મિત્રો, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આપણા ગુજરાતમાં નહીં, આપણા ભારતમાં નહીં, પણ ઓસ્ટ્રેલિયામાં પણ વર્લ્ડ ફેમસ છે. તો એ બધી વાત તો બરોબર છે જીગલ. આપણા વિરાટભાઈ જે ગરમ થઈ ગયા રિપોર્ટર ભાઈ સામે, એ શા માટે થયા? બીપ 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 બીપ. અરે જીગલ, તો આ બીપ 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 કરીને ગાડી શું કામે ચલાવે છે? અરે હું ગાડી નથી ચલાવતો. વિરાટભાઈ એવા શબ્દોના પ્રયોગ કર્યા છે ને, મા, બાપ, ભાઈ, બહેન, કોઈને પણ નથી છોડ્યો. એ તો આપણો MGB શો છે, આપણો ફેમિલી શો, એટલે કંઈક કહેવાય નહીં. અરે વાહ જીગલ વાહ, તું કેટલો આદર્શવાદી છે યાર. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. બટ વિરાટભાઈ આ ગેરશબ્દોનો ઉપયોગ શા માટે કર્યા જીગલ? જો એક રિપોર્ટરે છે ને એકદમ સિમ્પલ ક્વેશ્ચન પૂછ્યો. એમને પૂછ્યું કે તમે શર્માને નેટમાં શોટ મારો છો કે નહીં, તો એ ગુસ્સે થઈ ગયા. અરે બરોબર વાત છે યાર જીગલ. અગર તમારા લવના વારામાં તમને કોઈ શોટ મારવાની વાતો કરે તો ગુસ્સો એમને શું, મને પણ આવે યાર. જો મિસઅન્ડરસ્ટેન્ડિંગ એ હતી કે છે ને વિરાટને લાગતું હતું કે રિપોર્ટર અનુષ્કા શર્માના બારમાં વાત કરે છે, પણ એ વાત કરતો તો ઈશાંત શર્માના બારેમાં. ઓહ હા, સારું સારું. પછી શું થયું? પછી કાંઈ નહીં, મેં વિરાટને સમજાવ્યું. મેં કીધું જો વિરાટ, અનુષ્કાના બારામાં નહીં, ઈશાંત શર્માની વાત ચાલે છે. અને પછી એમને મને સોરી કીધું. અને પછી એમણે પ્રોમિસ કર્યું છે કે જ્યારે સેન્ચુરી ફટકારશે અને હવામાં બેટ ઉછાલશે ત્યારે એ બેટ આપણા ગુજરાત માટે, આપણા MGB માટે, આપણા ગુજરાતીઓ માટે રહેશે. અરે વાહ જીગલ વાહ. આઈ એમ વેરી પ્રાઉડ ઓફ યુ કે તું MGBનો ભાગ છે અને તું ત્યાં ઓસ્ટ્રેલિયા વિરાટભાઈ સાથે ચર્ચા કરવા ગયો છે. આઈ એમ ફીલિંગ વેરી ઓવરવેલ્મ જીગલ. અને એ પછી ને એ પણ મને પ્રોમિસ કર્યું છે કે જેટલા પણ આપણા એપિસોડ છે MGBના, એના ફોનમાં ડાઉનલોડ કરીને જોશે, બધાને બતાવશે, લાઈક કરશે, શેર કરશે અને સબસ્ક્રાઈબ પણ કરશે.